માતા સીતાના પિયરમાંથી કિંમતી ભેટ સોગાદો અયોધ્યા ધામમાં પહોંચી છે। કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી જગન્નાથપુરી સુધી રામ ભક્તોમાં ઉત્સાહનો પાર નથી, કારણ કે પ્રભુ શ્રી રામ રામનગરીમાં વિરાજમાન થવાના છે। રામનગરીમાં શણગાર અદ્ભુત છે, તૈયારીઓ પૂરજોશમાં છે। જે ઘડીની રાહ હતી તે હવે ખૂબ નજીક છે। રામ પધારશે અવધના આંગણે। જુઓ કેવી સજાઈ રામલલ્લાની નગરી। અયોધ્યા ધામમાં તો દિવાળી અત્યારથી જ। ભારત વર્ષમાં રામ ભક્તોએ કરી ભવ્ય તૈયારી। દિવાળી નજીક હોય ત્યારે દરેક પરિવાર તેની તૈયારી અગાઉથી જ કરતો હોય છે। ઘરની સાફ સફાઈ કરી દેવાય છે, ઘરના સદસ્યો નવા કપડાં ખરીદી લે છે, મીઠાઈ સહિત અનેક પકવાનો તૈયાર થાય છે, ઘરની બહાર સુંદર લાઇટિંગ કરાય છે અને દિવાળીના તહેવારો શરૂ થતાં દીવડા પ્રગટાવવામાં આવે છે અને આતશબાજી કરાય છે। ત્યારે આ તો અવધ નગરીમાં ભવ્ય દિવાળી ઉજવવા જઈ રહી છે, કારણ કે 500 વર્ષ બાદ પ્રભુ શ્રી રામ મંદિરમાં વિરાજમાન થવાના છે। ત્યારે તેની તૈયારી કેટલી ભવ્ય હોઈ શકે તે વિચારી જુઓ। ઉત્સવ માત્ર અયોધ્યા ધામમાં નથી, પરંતુ સમગ્ર ભારતમાં છે અને ફરી એકવાર દેશ દિવાળી ઉજવવા જઈ રહ્યો છે। સંદેશ વિશેષમાં માત્ર અવધ નગરીની જ નહીં, પરંતુ આખા દેશમાં જોવા મળતી તૈયારીની વાત છે। અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। હજારોની સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે। તેવામાં આ આયોજનમાં કોઈ કચાશ ના રહી જાય તેની જવાબદારી મંદિર ટ્રસ્ટની, અયોધ્યા તંત્ર અને યુપીની રહે છે। તેવામાં આયોજનની તૈયારીઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ થઈ રહ્યું છે। અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ મંદિરમાં બાંધકામ સ્થળની મુલાકાત લીધી હતી। નૃપેન્દ્ર મિશ્રાએ ભવ્ય મહોત્સવની તૈયારીની પણ જાણકારી આપી હતી। यहाँ पर गज द्वार बन चुका है, सिंह द्वार बन चुका है और उसके ऊपर हनुमान जी और गरुण जी आशीर्वाद देते हुए वो भी स्थापित हो चुके हैं। वहाँ जाकर के फिर वो मंडप से गुजरता हुआ भगवान के समक्ष गुरु मंडप में अब खड़ा हो सकेगा। तो इस प्रकार जो यहाँ की तैयारी है वह लगभग अब अपने अंतिम चरण पर है और मैं यह पूरी तरीके से आश्वस्त हूँ कि अगले 1 सप्ताह में यहाँ से श्रद्धालु जो भी आएगा उसको जाने में पूरी सुविधा होगी। यह अवश्य है कि कुछ काम उस समय भी चल रहा होगा, लेकिन उस कार्य को हम लोग रात्रि में करेंगे और दिन में हम लोग श्रद्धालुओं की जो सुविधा है उसका ध्यान रखेंगे। મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની વાત આવે ત્યારે રામલલ્લાની મૂર્તિ કેવી હશે તે જાણવાની તાલાવેલી તો સૌની હોય છે। ત્યારે આ સવાલનો જવાબ આપવામાં આવ્યો છે। રામલલ્લા શ્યામ રંગના હશે અને તેમની મૂર્તિ 5 વર્ષના બાળક સ્વરૂપે છે। 51 ઇંચની આ મૂર્તિ કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે અને આ મૂર્તિને જોનારા જોતા જ રહી જશે તેવી મૂર્તિ બનાવવામાં આવી છે। શ્રી રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના સચિવ ચંપતરાય રામલલ્લાની મૂર્તિ કેવી તૈયાર થઈ છે તેને શબ્દોમાં વર્ણવી હતી। बालकपन, राजा का पुत्र और देवत्व तीनों चाहिए। ऐसी मूर्ति पत्थर की बनी है। पत्थर काला है,
बहुत आकर्षक बनी है मूर्ति। तो वो अभी 5 वर्ष का बालक है। 4 फीट 3 इंच की प्रतिमा है कुल, 51 इंच। उसकी प्रतिष्ठा की जाएगी 22 तारीख को। और ये सब राम जी के उस कृत्रिम पिता को भेंट है। ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશવાસીઓ કાગડોળે 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં આવેલા અયોધ્યાધામમાં મંદિર તૈયાર થયું છે, ત્યારે આ ભવ્ય મહોત્સવ માટે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં પ્રભુ શ્રી રામ માટે ભોગ તૈયાર થયો છે. તિરુપતિમાં 1 લાખ લાડુનો પ્રસાદ તૈયાર થયો છે અને આ પ્રસાદનું વિતરણ 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન કરાશે. તો આ એક મોટી કડાઈ જુઓ, જેનું વજન 1300 થી 1400 કિલોગ્રામ છે. આ કડાઈમાં રામલલ્લા માટે 7000 કિલો સોજીનો હલવો તૈયાર કરાશે. આ કડાઈને મહારાષ્ટ્રના નાગપુરથી અયોધ્યા લઈ જવાશે, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે હલવાનો પ્રસાદ આ કડાઈમાં બનાવાશે. જુઓ, કડાઈને ઊંચી કરવા માટે જેસીબી મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે. આ હલવાને રસોઈયા વિષ્ણુ મનોહર તેમના સહયોગીની મદદથી તૈયાર કરશે. આ હલવાને રામ હલવો કહેવાશે. આ હલવો બનાવવા 900 કિલો સોજી, 1000 કિલો ઘી અને ખાંડ, 1.5 થી 2000 લીટર દૂધ અને 2000 લીટર પાણીનો ઉપયોગ થશે. આ હલવામાં 75 કિલો ઇલાયચીનો મસાલો અને 300 કિલો સૂકો મેવો ઉમેરાશે. અને ત્યારબાદ રસોઈ બનાવનાર અને નાગપુરના લોકોના ભક્તિભાવ સાથે આ હલવો તૈયાર થશે. ये जो प्रसाद है तो रामलल्ला के नाम से ही जाएगा। 500 साल बाद रामलल्ला अपने घर में जाएंगे, इससे बड़ी खुशी की चीज क्या हो सकती। और इसके लिए नागपुर से ये कढ़ाई जाएगी और कढ़ाई में हम सूजी का हलवा बनाएंगे, जिसे हम राम हलवा कहेंगे या सूजी हलवा कहेंगे या राम के प्रसाद का हलवा कहेंगे। और ये तकरीबन 7000 किलो बनाने का मानस है। इसका वर्ल्ड रिकॉर्ड होने वाला है, बट वो न्यास के नाम से हम करने वाले हैं। हमारा इंडिविजुअल रिकॉर्ड इसमें हम दर्ज नहीं करेंगे। अब इसमें तकरीबन 900 किलो जो है सूजी का इस्तेमाल होगा। उसके बाद में 1000 किलो घी का इस्तेमाल होगा, 1000 किलो शक्कर इसमें डलेगी और 1.5 से 2000 लीटर दूध और 2 से 2500 लीटर पानी। उसके बाद में इलायची जो है, इलायची का मसाला जो है 75 किलो इलायची का मसाला है, 3 से किलो काजू और किशमिश है और बाकी अपने भाव है। इस 4-5 चीजों से सब हलवा बनेगा। અવધ નગરીમાં રામ મંદિરમાં જ્યારે રામલલ્લા વિરાજમાન થવાના છે, તેનો ઉત્સાહ મુસ્લિમ મહિલાઓમાં પણ જોવા મળ્યો છે. અને 22 જાન્યુઆરીના દિવસે તેઓ પણ દીવડા પ્રજ્વલિત કરીને આ અવસરની ઉજવણી કરવાના છે. और आज भगवान श्री राम का भव्य मंदिर बन रहा है, इसके लिए हम लोग बहुत ही खुश हैं और उत्साहित हैं। और 22 तारीख को हम लोग काशी में, पूरे काशी में दीपावली मनाएंगे, घर घर दीप जलाएंगे, खुशियां मनाएंगे, गीत गाएंगे। અયોધ્યા પધારવા માટે દેશભરમાંથી અંદાજે 7000થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં 4000 જેટલા સંતોને પણ આમંત્રણ અપાયું છે. તે બાદ રાજકીય પક્ષના નેતાઓ, ઉદ્યોગપતિઓ, રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલ નામાંકિત રમતવીરો, હિન્દી ફિલ્મ જગતના સિતારો, વૈજ્ઞાનિકો, ચિત્રકારો, સેનામાં યોગદાન આપનાર જવાનો પણ સામેલ છે. અને આ સિવાય સૌથી મહત્વના મહેમાન છે રામ મંદિરના નિર્માણ માટે બલિદાન આપનારા કાર સેવકોના પરિવાર તથા એવા રામ ભક્તોને પણ આમંત્રણ અપાયું કે જેઓએ આખું જીવન શ્રી રામની ભક્તિમાં સમર્પિત કર્યું છે. જીવનભરની મૂડીને રામ મંદિરના નિર્માણ માટે દાનમાં આપી છે. અને આવા જ રામ ભક્ત ગુજરાતના મોરબીના છે, જેને શ્રી રામ મંદિર સેવા ટ્રસ્ટ તરફથી આમંત્રણ અપાયું છે. આ આંખમાં આજે હરખના આંસુ છે, કારણ કે વર્ષોથી જે સ્વપ્ન જોયું હતું તે આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. મોરબીના 82 વર્ષીય ભાનુબેન સોલંકી એ સૌભાગ્યશાળી લોકોમાંથી એક છે, જેમને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ મળ્યું છે. નિવૃત્ત જીવન પસાર કરી રહેલા ભાનુબહેનને આમંત્રણ આપવા માટે આરએસએસના આગેવાનો પહોંચે છે, ત્યારે તેઓ માટે આ ક્ષણમાં જ આખું જીવન સાર્થક થઈ ગયું છે. 82 વર્ષના ભાનુબહેન જ્યારે સરકારી નર્સ તરીકે કાર્યરત હતા, ત્યારે તેમણે વર્ષો પહેલા પોતાના દિવંગત બહેન સાથે અયોધ્યાની મુલાકાત લીધી હતી. તે સમયે
પ્રભુ શ્રી રામને ટેન્ટમાં વિરાજેલા જોઈ બંને બહેનોના મન વ્યથિત થયા હતા. જે બાદ રામ મંદિરના નિર્માણની જાહેરાત થઈ ત્યારે મંદિર નિર્માણ માટે ફાળો ઉઘરાવવામાં આવતો હતો. તે વખતે બંને બહેનોએ પોતાની જીવનભરની બચત અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે આપવાનું નક્કી કર્યું અને તે બાદ ₹27 લાખ રામ મંદિરમાં નિર્માણ માટે દાનમાં આપ્યા. ખૂબ જ જે બધાએ મને જે મદદ કરી છે એના માટે તો મને અતિ આનંદ થાય છે અને મને બહુ આનંદ થાય છે કે આટલો ભગવાનમાં હું આટલી સહભાગી હું મારા બેન બન્યા. આજે ભવ્ય શ્રી રામના મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે. 22 જાન્યુઆરીએ રામલલ્લા રામ મંદિરમાં વિરાજમાન થવાના છે. ત્યારે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે પણ પ્રભુ શ્રી રામના અનન્ય ભક્તને યાદ કર્યા અને તેમને પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે કે આપ ભગવાન શ્રી રામમાં ખૂબ શ્રદ્ધા ધરાવો છો, તો આપની જે આ બચત છે અને મહામૂલી બચત પગાર અને પેન્શનમાંથી રાખેલી, તો એ કોઈ યોગ્ય જગ્યાએ આપ આપો તો ઠીક રહેશે. તો એના કારણે અમારા આદરણીય કાંતિભાઈ ઠાકર, જે મારા પણ સ્નેહી છે અને અમારા માતાજી ભાનુમતીબેનના પણ ખૂબ સંબંધી છે નજીકના, એમણે મારો સંપર્ક કર્યો અને મેં સાથે રહી અને આપણું ભગવાન શ્રી રામની જે નિધિ સંગ્રહ ચાલતો હતો એ 3 વર્ષ પહેલાં ત્યાં અમે 27 લાખ રૂપિયા જેવી રકમ એમની બચતની કે જમા કરેલી. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત મહેમાનો જ અયોધ્યામાં પ્રવેશ મેળવી શકશે. તેવામાં દરેક રામ ભક્ત માટે ભલે તે દિવસ અયોધ્યા પહોંચવું શક્ય નથી, પરંતુ કેટલાક ભક્તોએ તૈયાર કરેલી વસ્તુનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપયોગ કરાશે ત્યારે તે રામ ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી તેવી અનુભૂતિ કરી શકશે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા માટે જે રાજભોગ માટે થાળ જોઈએ છે તે થાળ મૂળ શિહોરના દુધેલા પરિવારે તૈયાર કર્યો છે. એક કાંસાના વાસણનો સેટ બનાવ્યો, એક થાળી, 4 વાટકા, ચમચી અને ગ્લાસનો સેટ તૈયાર થયો છે અને આ કાંસાના સેટ પર પ્રભુ શ્રી રામનું નામ પણ લખાયું છે. શુદ્ધ કાંસાના ઉપયોગ સાથે હાથ બનાવટમાં રાજભોગનો આ સેટ તૈયાર થયો છે. કોપર અને ટીન એ બે મિક્સ થાય એટલે કાંસું એ ધાતુ બને છે અને આ ટોટલી હેન્ડમેડ છે. આપણે ઘડીને જ આ બધી વસ્તુ બને છે. આ મારો ભત્રીજો જે અમદાવાદથી સેલ્સ કરે છે એને બધી પ્રોસેસ કરેલી કે રામ મંદિર જે બને છે ત્યાં આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે ધરીએ. આ થાળી છે, આ સબ્જી પ્લેટ છે અને આમાં અલગ અલગ સબ્જી તમે મૂકી શકો છો. આમાં છાશ કે દહીં કે પાણી કે એવું કોઈ તમે લઈ શકો છો. આમ કહેવાય ને કે કાંસામાં જમવાથી બહુ તબિયત આપણી સારી રહે છે. એ રીતે આપણે સ્વાસ્થ્ય સારું રહે એ રીતે આપણે ઉપયોગ કરી શકીએ. માત્ર અવધ નગરી જ નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષ રામમય થયું છે અને ગુજરાતમાં તો દરેક શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેટ્રો સિટી અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન છે ત્યારે આ પતંગ મહોત્સવમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉત્સાહ જોવા મળ્યો. સુરતના પતંગબાજોએ અયોધ્યાની થીમ પર પતંગ તૈયાર કર્યા હતા ત્યારે ભગવાન શ્રી રામના રંગે પતંગોત્સવ મહોત્સવ રંગાયો. સાબરકાંઠાના ઈડર તાલુકામાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ખુશીનો માહોલ જોવા મળ્યો. વિશ્વ હિન્દુ સંગઠન અને બજરંગ દળે પત્રિકા તેમજ અક્ષત વિતરણ કાર્યક્રમ યોજ્યો. નાસિક ઢોલનાદ સાથે પત્રિકાને અક્ષત વિતરણ કાર્યક્રમ યોજાયો. તો મહેસાણાના બહુચરાજીમાં 22 જાન્યુઆરીએ બજાર બંધ રાખી રજા પાડવામાં આવશે અને ઉત્સવ ઉજવવાનો નિર્ણય બહુચરાજી વેપારી એસોસિએશને કર્યો. તો અયોધ્યામાં સ્થાપિત થનારું નગારું પંચમહાલના ગોધરા પહોંચ્યું હતું. વિધાનસભાનો ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે નગારાની પૂજા કરી. વાજતે ગાજતે નગારાનું સ્વાગત થયું. અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં રામ ભક્તો ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે કળશ યાત્રામાં જોડાયા હતા. ભગવાન શ્રી રામની ચરણ પાદુકા અમદાવાદના સોલા વિસ્તારમાં પહોંચી હતી. રામ ભક્તોએ ચરણ પાદુકાના દર્શનનો લાભો લીધો. રામ ભક્તિ દર્શાવવાની વાત હોય ત્યારે સુરતી લાલા કઈ રીતે પાછા પડે ત્યારે સુરતના વેપારીઓએ રામાયણની થીમ પર સાડી તૈયાર કરી. આ સાડીમાં પ્રભુ શ્રી રામના જીવન પ્રસંગો આલેખવામાં આવ્યા છે. અવધ નગરીના આંગણે અવસર સદીઓની ઇંતજારી બાદ આવ્યો છે. તેવામાં આ પ્રસંગ ભવ્યાતિ ભવ્ય બની જાય તે માટે તૈયારીમાં કોઈ બાંધછોડ ન રહી જાય તેનું ધ્યાન રખાઈ રહ્યું છે. તેવામાં બસ એક ઘડીની રાહ જોવાઈ રહી છે કે ક્યારે પ્રભુ શ્રી રામ તેમના મહેલમાં વિરાજમાન થાય. જાણે ફરી એકવાર રામયુગ આવ્યો હોય તેવી પ્રતીતિ દરેક રામ ભક્તને થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.